આમ જોઈ લ્યો, આમાં અત્યારે બધે ગારો છે અને જો આ ઉડવા દેખાય અહીંથી તળિયાનું ખેત જોઈ લ્યો કેવી છે લોકેશન. અને જોઈ લ્યો હજી આ બાજુ રસ્તામાં પાણી એલું છે. આ રેસનું વાડી છે, અહીં એકણ જઈને દવા છાંટવાની. જોઈ લ્યો મિત્રો, આપણે આ તુરને સોયાબીનવાળામાં દવાનો છંટકાવ કરીએ છીએ. પછી હલો, જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં. જો તમે આ વિડીયોમાં નવા હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જઈજો. અને જોઈ લો મિત્રો, આજે આપણે પંપ લઈને જાવી છીએ વાડીએ. કેમ કે જો કાલે અહીં વરસાદ આવ્યો ને એટલે ગાડી આમાં હાલે એવું છે નહીં, એટલે આજે આપણે હાલીને જાવી છીએ વાડીએ. અને ત્યાં જઈને આપણે સોયાબીનમાં દવા છાંટવાની છે. હાલ એન સુધી બની રહ્યો. જોઈ લો હજી આમાં ગારો છે. હજી બધે ગારો આમાં ગાડી હાલે એવું છે નહીં, એટલે હજી જાવે છે હાલીને. અને અહીંથી જો આમ સામે દેખાય ત્યાંથી આપણે ચડી જવાનું છે ખેતરમાં. આમ જોઈ લ્યો, આમાં અત્યારે બધે ગારો છે અને જો આ ઉડવા દેખાય અહીંથી ચડી જવાનું ખેતરમાં. અને આ બાજુ જોઈ લ્યો, હજી રસ્તામાં રેસ ફૂટી ગયા છે એટલે ત્યાં હાલે એવું નથી. અહીંથી ખેતરમાં ચડીને અહીંથી ના ઠેઠ ઓલ બાજુ બાયણે નીકળી જવાનું. હજી આ બાજુ બધે હજી રેસના પાણી હેલા જાય છે. અને અહીંથી આપણે ખેતરમાંથી થાતા ખાને આમથી ના નીકળી જવાનું છે. હજી જોઈ લ્યો, હજી દેખાય તમને આ વરસાદનું ને કાલે તો ખાલી થોડોક આમ તો વરસાદ આવ્યો છે, પણ આ જે રેસનું પાણી અત્યારે તમને રસ્તામાં દેખાય તે ફૂલફર આપણે સાયતમ હેઠળ મોર જ્યારે વરસાદ થયો હતો ત્યારનું રેસનું પાણી હજી આવેલું જાય છે હમણાં. હા, એ ખેતરમાં નીકળી ગયા. અહીંથી પાછું આ કપાસવાળા ખેતરમાં ઉભી જવાનું અહીંથી, બરાબર. અહીંથી આપણે આવી ગયા બીજા ખેતરમાં. ઓલા ખેતરમાં ત્યાં ટપીને આ બાજુ અને આમાં કપામાં જેમને આવેલું જવાનું છે. પાળા નદીનું એમાં પાટલામાં. જોઈ લ્યો મિત્રો, આ કપા પણ તમે જોઈ શકો છો. આમાં અત્યારે આપણે પાટલામાં હેલા જ આવી છીએ. કેમ કે જો આપણે રસ્તામાં અત્યારે હાલે એવું છે ને, હજી રેસના પાણી હજી હેલા જાય છે. અને કીધું તમને આ રસ્તામાં કપાયું એટલે કીધું કપાય તો તમને દેખાડી દો, બરાબર. આજે આપણે જવાના છીએ ભાગ્યવાડી વાડીએ અને ત્યાં આપણે સોયાબીનમાં દવાનો છંટકાવ કરવાનો છે. અને મારું દવા છાંટવાનું ચાલુ તો કરી દીધું છે, પણ કીધું આપણે ત્યાં જઈને થોડીક હેલ્પ કરીએ દવા છાંટવામાં. કેમ કે આપણે જો બીજી વાડીએથી અત્યારે હજી આવ્યા ત્યાંથી આટો મારીને કપામાં. અને આમ કીધું અત્યારે થોડુંક હાલ એવું થયું એટલે આપણે કીધું આ વાળીએ સોયાબીનમાં દવા છાંટવા ગયા છે. અને કીધું જોઈ લ્યો, તમને આ કપા દેખાડી. જોઈ લ્યો કેવી છે લોકેશન. અને જોઈ લ્યો હજી આ બાજુ રસ્તામાં પાણી એલું છે. આ રેસનું છે. હજી વરસાદ અહીં એટલો બધો છે નહીં, ખાલી થોડો ગારો થઈ એવો છે. પણ આ બધું દેખાય તમને, આ મારી પાછળ પાણી આ બધું રેસનું ફૂટી ગયા. અને આપણે સાયતમ હેઠમ આપણે જે વરસાદ થયો ને સાયતમ હેઠમમાંથી ત્યારનું પાણી હજી આમાં ચાલુ છે. તે મોરનું ચાલુ છે. અહીંથી ઓલી બાજુ ગયા છે. પેલી આપણી વાડી છે, અહીં કણ જઈને દવા છાંટવાની ચાલુ કરી દેવાનું છે. આપણે વાડી આવીને દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે. અને આપણે વાડી આવ્યા તે લ્યો મારા પપ્પાજી ખાતા હતા. અત્યારે બપોર હજી આપણે વાડીએ પૂગ્યા છીએ. એટલે આવજો મારા પપ્પા ખાઈને અને આપણે કીધું દવા છાંટવાનું ચાલુ કરી દે. વરસાદ પાણીનું ટાણા અમે દવા પૂરી થઈ ગઈ. હાલો રેડી. જોઈ લ્યો મિત્રો, આપણે એમાં દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે. તો કઈ દવા છાંટવી છે તે આપણે આ ખેતીની વાતો વ્લોગ ચેનલ રહી તેમાં આવશે. આપણે કઈ દવા છાંટવી છે તો તેમાં પણ જોવાનું ચૂકતા નહીં, બરાબર. અત્યારે જોઈ લઈએ આપણે વાડી આવીને દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે. જોઈ લ્યો રેડી. એવા આપણા સોયાબીન છે અને આમાં આપણે આમાં પાણી પાયું હતું તે પછી આમાં ચૂસિયા જીવાત આવી ગઈ છે. એટલા માટે આપણે દવાનો સ્પ્રે કરીએ છીએ. અને જોઈ લ્યો, હમણાં હું તમને સિંગું પણ દેખાડી દઉં. આમાં મીંડો ફૂલાવું બાયણું થોડુંક આડું કરી દેવું છે.
તો જોઈ લો મિત્રો, અત્યારમાં વરસાદ આવી ગયો એટલે જાવી છીએ પાછા ઘરે આપણે. અને જોઈ લઈએ આ રસ્તામાં પાણી હાલતું થઈ ગયું ને આપણે ચપલા લેવા પડ્યા હાથમાં અત્યારે, બોલો. અને જોઈ લ્યો રેડી, હા એટલો વરસાદ આવી ગયો એટલે આપણે પંપ લઈને પાછા ઉપડ્યા ઘરે. હા દેખાય મિત્રો, જોઈ લ્યો અત્યારમાં એટલો વરસાદ આવી ગયો છે અને આપણે ચંપલા હાથમાં લઈને ત્યારે જાવી છીએ ઘરે. આપણે ખાલી 5 પંપ દવાના છાંટવાના બાકી રહી ગયા છે, તે હવે કાલે લેવા. કેમ કે આજ તો હજી ખેતરમાં ઘરે એવું જ નથી, ગારો થઈ ગયો ને પેલી આ રસ્તામાં પાણી એલું જાય એટલો વરસાદ આવી ગયો અત્યારે. જોઈ લો મિત્રો, આપણે પૂગી ગયા છે ગામમાં. ગામની અહીંથી શરૂઆત થઈ ગઈ છે એટલે આપણે કરી દઈએ અહીંથી વિડીયોને બંધ. પછી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં પાછા. ત્યાં લગી બધાને જય માતાજી. અને પંપ લઈને આપણે આવતા રહ્યા છીએ ઘરે, બરાબર. હવે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.